નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાજા ગોગા સિકોતર 1719 પર। આપણે કોણ છીએ, આ દુનિયામાં શા માટે આવ્યા છીએ, જન્મ પહેલા આપણે ક્યાં હતા અને મૃત્યુ પછી ક્યાં જઈશું? હજારો વર્ષોથી માનવજાત આ પ્રશ્નોના જવાબ શોધી રહી છે। કેટલાક લોકો ધનમાં સુખ શોધે છે, કેટલાક સત્તામાં, કેટલાક સંબંધોમાં, પરંતુ છતાં મનમાં એક ખાલીપણું રહે છે। શું જીવનનો કોઈ ઊંડો અર્થ છે? શું આપણા અસ્તિત્વ પાછળ કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું છે? આજથી લગભગ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર એક એવો સંવાદ થયો હતો જેણે સમગ્ર માનવજાતનું ભવિષ્ય બદલી નાખ્યું। એક બાજુ લાખો યોદ્ધાઓ યુદ્ધ માટે તૈયાર હતા અને બીજી બાજુ અર્જુન પોતાના જીવનના સૌથી મોટા સંકટમાં ફસાઈ ગયો હતો। તેના મનમાં ભય હતો, મૂંઝવણ હતી અને જીવનના અર્થ વિશેના પ્રશ્નો હતા। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે જ્ઞાન આપ્યું તે જ જ્ઞાન આજે ભગવદ્ ગીતા તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે। પરંતુ શું તમે જાણો છો, ભગવદ્ ગીતામાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે સમજાઈ જાય તો જીવન પ્રત્યેનો તમારો સંપૂર્ણ દૃષ્ટિકોણ બદલાઈ શકે છે। એક એવું રહસ્ય જે ભયને હિંમતમાં, દુઃખને શાંતિમાં અને સામાન્ય જીવનને આધ્યાત્મિક યાત્રામાં પરિવર્તિત કરી શકે છે। આ રહસ્ય માત્ર અર્જુન માટે નહોતું, તે આપણા દરેક માટે છે। તો આજે આપણે ભગવદ્ ગીતાના ગહન જ્ઞાનમાં પ્રવેશ કરીશું અને શોધીશું ભગવદ્ ગીતામાં જીવનનું સૌથી મોટું રહસ્ય શું છે। આ ડોક્યુમેન્ટરીના અંત સુધી તમારી સાથે રહેજો, કારણ કે છેલ્લી ક્ષણોમાં તમને એવો જવાબ મળશે જે કદાચ તમારા જીવનને હંમેશા માટે બદલી શકે। ચાલો શરૂ કરીએ આ અદ્ભુત આધ્યાત્મિક યાત્રા। કુરુક્ષેત્રનું યુદ્ધ અને અર્જુનની મૂંઝવણ। ભગવદ્ ગીતાના સૌથી મોટા રહસ્યને સમજવા માટે આપણે પહેલા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જવું પડશે। આ માત્ર બે રાજવંશો વચ્ચેનું યુદ્ધ નહોતું, આ ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ હતો। એક બાજુ પાંડવો હતા જેમણે સત્ય અને ન્યાય માટે આખું જીવન સંઘર્ષ કર્યો હતો, બીજી બાજુ કૌરવો હતા જેમણે લોભ, અહંકાર અને સત્તાની લાલચમાં ધર્મનો માર્ગ છોડી દીધો હતો। વર્ષો સુધી ચાલેલા વિવાદો પછી આખરે યુદ્ધનો દિવસ આવી પહોંચ્યો। લાખો યોદ્ધાઓ મેદાનમાં ઊભા હતા, શંખનાદ થઈ ચૂક્યો હતો, યુદ્ધ શરૂ થવામાં માત્ર થોડા જ ક્ષણો બાકી હતા। પરંતુ એ જ સમયે એક અદ્ભુત ઘટના બની। વિશ્વના મહાન ધનુર્ધર અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે તેમનો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જવામાં આવે। શ્રી કૃષ્ણે રથ આગળ વધાર્યો। જ્યારે અર્જુનની નજર સામેના યોદ્ધાઓ પર પડી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો। તેણે પોતાના પિતામહ ભીષ્મને જોયા, ગુરુ દ્રોણાચાર્યને જોયા, મિત્રો, સગા સંબંધીઓ અને બાળપણના સાથીઓને જોયા। અચાનક તેના મનમાં એક ભયંકર સંઘર્ષ શરૂ થયો। હું આ લોકોને કેવી રીતે મારી શકું? રાજ્ય માટે પોતાના સ્વજનોનો વિનાશ કરવો શું યોગ્ય છે? આવા વિજયનો શું લાભ જેમાં પોતાના જ લોકો ન રહે? આ વિચારો સાથે અર્જુનનું મન નબળું પડવા લાગ્યું। તેના હાથ કંપવા લાગ્યા, શરીર પરસેવાથી ભીનું થઈ ગયું, હૃદયની ધડકન વધી ગઈ અને અંતે તેના હાથમાંથી ગાંડીવ ધનુષ્ય નીચે પડી ગયું। અર્જુન નિરાશ થઈને રથમાં બેસી ગયો। તે બોલ્યો, હે કૃષ્ણ, હું આ યુદ્ધ નહીં લડી શકું। આ ક્ષણ માત્ર અર્જુનની નબળાઈ નહોતી, આ દરેક માનવીના જીવનનું પ્રતિબિંબ હતું। કારણ કે જ્યારે જીવનમાં મુશ્કેલ નિર્ણયો લેવા પડે, જ્યારે કર્તવ્ય અને લાગણીઓ વચ્ચે સંઘર્ષ થાય, જ્યારે ભય અને મૂંઝવણ આપણને ઘેરી લે, ત્યારે આપણે પણ અર્જુન જેવી જ સ્થિતિમાં આવી જઈએ છીએ। અર્જુન યુદ્ધભૂમિમાં ઊભો હતો અને આપણે જીવનભૂમિમાં। પરંતુ પ્રશ્ન બંનેનો એક જ હતો, સાચો માર્ગ કયો છે? અને આ જ પ્રશ્નનો જવાબ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણે શરૂ કર્યું હતું વિશ્વનું સૌથી મહાન જ્ઞાન, ભગવદ્ ગીતા। પરંતુ શ્રી કૃષ્ણે અર્જુનની મૂંઝવણ દૂર કરવા માટે સૌ પ્રથમ કયું રહસ્ય જણાવ્યું? એવું કયું સત્ય હતું જે સાંભળીને અર્જુનનું સમગ્ર જીવન બદલાઈ ગયું? ચાલો જાણીએ આગામી અધ્યાયમાં। 2. શ્રી કૃષ્ણનું પ્રથમ ઉપદેશ। તું શરીર નથી, તું આત્મા છે। કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુન નિરાશ થઈને બેઠો હતો। તેની આંખોમાં આંસુ હતા, મન ભય અને મૂંઝવણથી ભરાઈ ગયું હતું। તેને લાગતું હતું કે પોતાના સ્વજનોને મારવું પાપ છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત સાથે અર્જુન તરફ જોયા અને તેમણે એક એવું સત્ય કહ્યું જે માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે અમૂલ્ય માર્ગદર્શન બની ગયું।
શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તું જે લોકો માટે શોક કરી રહ્યો છે તેમના માટે શોક કરવો યોગ્ય નથી. આ સાંભળીને અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. શ્રી કૃષ્ણ આગળ બોલ્યા, તું શરીરને જ બધું માની રહ્યો છે, જ્યારે વાસ્તવિકતા કંઈક બીજી જ છે. તું શરીર નથી, તું શાશ્વત આત્મા છે. આ શબ્દો ગીતાના સૌથી મહત્વપૂર્ણ ઉપદેશોમાંના એક છે. માનવ શરીર જન્મે છે, વધે છે, વૃદ્ધ થાય છે અને એક દિવસ મૃત્યુ પામે છે. પરંતુ આત્મા ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી. તે શાશ્વત છે. જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, એ જ રીતે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. મૃત્યુ અંત નથી, તે માત્ર એક પરિવર્તન છે. પરંતુ મોટાભાગના લોકો પોતાને શરીર માની લે છે અને ત્યાંથી જ ભય શરૂ થાય છે. મૃત્યુનો ભય, નુકસાનનો ભય, સંબંધો તૂટી જવાનો ભય, અસફળતાનો ભય. પરંતુ જે વ્યક્તિ સમજી જાય છે કે તે આત્મા છે, તેના જીવનમાંથી ભય ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીનું કરી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. આત્મા અવિનાશી છે. અહીંથી જ જીવનનું સૌથી મોટું રહસ્ય ખુલવાનું શરૂ થાય છે. આપણે જે છીએ તે શરીર નથી, પરંતુ એક દિવ્ય ચેતના છીએ. અને જ્યારે આ સત્યનો અનુભવ થાય છે, ત્યારે જીવનને જોવાનો આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. અર્જુન ધીમે ધીમે શ્રી કૃષ્ણના શબ્દો સાંભળતો રહ્યો. તેના મનની અંદર અજ્ઞાનનો અંધકાર દૂર થવા લાગ્યો. પરંતુ હજુ એક મહત્વપૂર્ણ પ્રશ્ન બાકી હતો. જો આત્મા અમર છે, તો પછી જીવનમાં કર્તવ્યનું મહત્વ શું છે? શું માણસે બધું છોડીને બેસી જવું જોઈએ કે પછી પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ જ ગીતાના આગામી મહાન રહસ્ય તરફ લઈ જાય છે. જો પરિણામ આપણા હાથમાં નથી, તો પછી કર્મ શા માટે કરવું? અને શ્રી કૃષ્ણે કર્મ વિશે એવું શું કહ્યું જે આજે પણ સફળ જીવનનું સૌથી મોટું સૂત્ર માનવામાં આવે છે? ચાલો જાણીએ આગામી અધ્યાયમાં કર્મનો નિયમ અને કર્મયોગનું રહસ્ય. આત્માના અમરત્વનું જ્ઞાન સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક નવો પ્રશ્ન ઊભો થયો. જો આત્મા ક્યારેય મરતો નથી, તો પછી આ યુદ્ધ શા માટે, કર્મ શા માટે અને જીવનમાં સંઘર્ષ કરવાનો અર્થ શું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના સૌથી પ્રખ્યાત અને શક્તિશાળી સિદ્ધાંતોમાંથી એક સમજાવ્યો, કર્મયોગ. શ્રી કૃષ્ણ બોલ્યા, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થાત તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નથી. આ એક વાક્યમાં સમગ્ર જીવનનું વિજ્ઞાન છુપાયેલું છે. વિચાર કર, આપણે મોટા ભાગે કર્મ કરતા નથી, પરંતુ પરિણામ માટે જીવીએ છીએ. વિદ્યાર્થી અભ્યાસ કરે છે કારણ કે તેને સારા માર્ક્સ જોઈએ છે. વ્યાપારી મહેનત કરે છે કારણ કે તેને નફો જોઈએ છે. કર્મચારી કામ કરે છે કારણ કે તેને પ્રમોશન જોઈએ છે. અને જ્યારે અપેક્ષિત પરિણામ મળતું નથી, ત્યારે નિરાશા, ગુસ્સો અને દુઃખ જન્મે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ દુઃખનું મૂળ કારણ કર્મ નહીં, પરંતુ ફળ પ્રત્યેનું આસક્તિ છે. જ્યારે માણસ પરિણામ સાથે બંધાઈ જાય છે, ત્યારે તેનું મન અશાંત થઈ જાય છે. પરંતુ જ્યારે તે સંપૂર્ણ નિષ્ઠાથી કર્મ કરે છે અને પરિણામ ભગવાન પર છોડી દે છે, ત્યારે તે આંતરિક શાંતિનો અનુભવ કરે છે. આ જ કર્મયોગ છે. કર્મયોગનો અર્થ કર્મ છોડવો નથી, પરંતુ કર્મ કરતી વખતે મનને આસક્તિથી મુક્ત રાખવું છે. શ્રી કૃષ્ણ પોતે પણ કર્મનું મહત્વ સમજાવે છે. તેઓ કહે છે, હું પણ સતત કર્મ કરું છું. જો હું કર્મ કરવાનું બંધ કરી દઉં તો દુનિયાનો વ્યવહાર અટકી જશે. આથી સ્પષ્ટ થાય છે કે જીવનનો માર્ગ ભાગી જવાનો નથી, પરંતુ જવાબદારીપૂર્વક કાર્ય કરવાનો છે. એક ખેડૂત બીજ વાવે છે. તે વરસાદ આવશે કે નહીં તે નિયંત્રિત કરી શકતો નથી, પરંતુ બીજ વાવવું તેની જવાબદારી છે. એ જ રીતે આપણે કર્મ કરી શકીએ છીએ, પરિણામને નિયંત્રિત કરી શકતા નથી. જ્યારે આ સમજણ જીવનમાં આવે છે, ત્યારે ચિંતા ઓછી થાય છે, મન સ્થિર બને છે અને માણસ વધુ શક્તિશાળી બની જાય છે.
આજના સમયમાં તણાવ, ડિપ્રેશન અને અસંતોષનું એક મોટું કારણ એ છે કે લોકો પરિણામને પકડીને બેસી જાય છે. ગીતા શીખવે છે, તમારું શ્રેષ્ઠ આપો, પણ પરિણામને ભગવાનની ઈચ્છા માનો. આ જ સફળતા અને શાંતિનું રહસ્ય છે. અર્જુન હવે ધીમે ધીમે સમજવા લાગ્યો હતો કે જીવનમાં કર્તવ્યથી ભાગવું ઉકેલ નથી, પરંતુ હજુ પણ એક પ્રશ્ન બાકી હતો. જો કર્મ કરવું જરૂરી છે, તો પછી સુખ અને દુઃખ, જીત અને હાર, લાભ અને નુકસાનને કેવી રીતે સંભાળવા? આ પ્રશ્નનો જવાબ ગીતાના આગામી અધ્યાયમાં છુપાયેલો છે. શું સાચું સુખ સંપત્તિ, સત્તા અને પ્રસિદ્ધિમાં છે, કે પછી સુખનું રહસ્ય કંઈક અલગ જ છે? અને શા માટે શ્રી કૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખ બંને અસ્થાયી છે? ચાલો જાણીએ આગામી અધ્યાયમાં. 4. સુખ અને દુઃખનું રહસ્ય. જીવનમાં દરેક વ્યક્તિ એક જ વસ્તુની શોધમાં હોય છે, સુખ. કોઈ ધનમાં સુખ શોધે છે, કોઈ સંબંધોમાં, કોઈ સત્તા અને પ્રસિદ્ધિમાં. પરંતુ એક પ્રશ્ન આજે પણ અસ્તિત્વમાં છે. જો સુખ મેળવવું એટલું સરળ હોત, તો દુનિયામાં આટલા લોકો દુઃખી કેમ હોત? અર્જુનના મનમાં પણ આવો જ સંઘર્ષ ચાલી રહ્યો હતો. તે યુદ્ધના પરિણામ વિશે વિચારી રહ્યો હતો. હાર થશે તો દુઃખ, જીત મળશે તો પણ પોતાના સ્વજનોના વિયોગનું દુઃખ. તેને કોઈ રસ્તો દેખાતો ન હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જીવનનું એક ઊંડું સત્ય સમજાવ્યું. તેઓ બોલ્યા, સુખ અને દુઃખ બંને અસ્થાયી છે. જેમ દિવસ પછી રાત આવે છે અને રાત પછી ફરી સવાર થાય છે, એ જ રીતે જીવનમાં સુખ અને દુઃખ આવતા અને જતા રહે છે. કોઈ પણ સ્થિતિ કાયમ રહેતી નથી. પરંતુ માણસ શું કરે છે? જ્યારે સુખ મળે છે ત્યારે તે તેને કાયમ માટે પકડી રાખવા માંગે છે, અને જ્યારે દુઃખ આવે છે ત્યારે તે ગભરાઈ જાય છે. આ જ કારણ છે કે મન અશાંત રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સુખ અને દુઃખ બંનેમાં સમભાવ રાખે છે, તે જ સાચો જ્ઞાની છે. વિચાર કરો, સમુદ્રમાં કેટલીય નદીઓ આવીને મળે છે, પરંતુ સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા છોડતો નથી. તે શાંત અને સ્થિર રહે છે. એ જ રીતે જીવનમાં કેટલીય પરિસ્થિતિઓ આવે, પણ જે વ્યક્તિ અંદરથી સ્થિર રહે છે, તેને જ સાચી શાંતિ મળે છે. આજના સમયમાં લોકો સુખને બહાર શોધે છે. નવો મોબાઈલ, મોટું ઘર, વધુ પૈસા, વધુ પ્રસિદ્ધિ. પણ થોડા સમય પછી એ બધું સામાન્ય લાગી જાય છે, કારણ કે સાચું સુખ વસ્તુઓમાં નથી. સાચું સુખ મનની સ્થિતિમાં છે, અને મનની શાંતિ બહારથી નહીં, અંદરથી જન્મે છે. શ્રી કૃષ્ણ શીખવે છે કે જે વ્યક્તિ પોતાની ખુશીને બાહ્ય પરિસ્થિતિઓ પર આધારિત રાખે છે, તે ક્યારેય સ્થાયી સુખ મેળવી શકતો નથી. પરંતુ જે વ્યક્તિ પોતાના આત્મા સાથે જોડાય છે, તેને એવી શાંતિ મળે છે જે કોઈ છીનવી શકતું નથી. અર્જુન હવે સમજવા લાગ્યો હતો કે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ એક પરીક્ષા છે. સુખ આવે ત્યારે અહંકાર ન કરવો, અને દુઃખ આવે ત્યારે હિંમત ન હારવી. આ જ આધ્યાત્મિક શક્તિ છે. પરંતુ હજુ એક મોટો શત્રુ બાકી હતો. એવો શત્રુ જે બહાર નહીં, અંદર રહે છે. એવો શત્રુ જે માણસને પોતાના માર્ગ પરથી ભટકાવી દે છે. અને તે શત્રુ છે મન. મન માણસનો સૌથી મોટો મિત્ર પણ બની શકે છે, અને સૌથી મોટો દુશ્મન પણ. તો પછી મન પર વિજય કેવી રીતે મેળવવો, અને શા માટે શ્રી કૃષ્ણ મનને જીતવાને સમગ્ર વિશ્વ જીતવા કરતાં પણ મોટું કાર્ય માને છે? ચાલો જાણીએ આગામી અધ્યાયમાં. 5. મન પર વિજય, જીવનનું સૌથી મોટું યુદ્ધ. આપણે ઘણીવાર માનીએ છીએ કે જીવનના સૌથી મોટા શત્રુઓ બહાર છે, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ અથવા કોઈ મુશ્કેલી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસનો સૌથી મોટો શત્રુ બહાર નહીં, તેના પોતાના મનની અંદર છે. અર્જુન પણ યુદ્ધ ભૂમિમાં પોતાના શત્રુઓ સામે નહીં, પરંતુ પોતાના મન સામે હારી રહ્યો હતો. ભય, મોહ, અસુરક્ષા અને મૂંઝવણ, આ બધાએ તેના મનને ઘેરી લીધું હતું. ત્યારે શ્રી કૃષ્ણે અત્યંત મહત્વપૂર્ણ સત્ય કહ્યું. મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જો મન નિયંત્રિત હોય તો તે આપણને ઊંચાઈઓ સુધી લઈ જાય છે, પરંતુ જો મન અનિયંત્રિત હોય તો તે આપણને દુઃખ અને અંધકાર તરફ ધકેલી શકે છે. વિચાર કરો, એક જંગલી ઘોડો જો નિયંત્રણ વગર દોડે તો તે અકસ્માત સર્જી શકે છે, પરંતુ એ જ ઘોડો જો યોગ્ય રીતે તાલીમ પામે તો મહાન યોદ્ધાને વિજય અપાવી શકે છે. મન પણ એવું જ છે. મનને જીતવું એટલે વિચારોને દબાવી દેવું નહીં. મનને જીતવું એટલે તેને યોગ્ય દિશામાં ચલાવવું. શ્રી કૃષ્ણ કહે છે કે મનના 4 મુખ્ય શત્રુ છે.
એક, કામ એટલે કે અતિશય ઈચ્છા. જ્યારે ઈચ્છાઓ અનિયંત્રિત બની જાય છે ત્યારે મન ક્યારેય સંતોષ અનુભવતું નથી. 2, ક્રોધ. અપૂર્ણ ઈચ્છાઓમાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ માણસની બુદ્ધિને નષ્ટ કરી નાખે છે. 3, લોભ. જેટલું મળે છે તેનાથી વધુ મેળવવાની તૃષ્ણા. લોભ ક્યારેય પૂર્ણ થતો નથી. 4, અહંકાર. હું જ બધું છું એવી ભાવના. અહંકાર માણસને સત્યથી દૂર લઈ જાય છે. આ 4 શત્રુઓ મનને બંધનમાં બાંધે છે. પરંતુ શ્રી કૃષ્ણ માત્ર સમસ્યા જ નથી બતાવતા, તેઓ ઉકેલ પણ આપે છે. તે ઉકેલ છે ધ્યાન, આત્મચિંતન અને ભગવાનનું સ્મરણ. જ્યારે માણસ રોજ થોડો સમય પોતાના મનને નિહાળે છે, પોતાના વિચારોને સમજે છે અને પરમાત્મા સાથે જોડાય છે, ત્યારે મન ધીમે ધીમે શાંત થવા લાગે છે. એક દીવાને જ્યોતને પવન ન હોય ત્યારે જેવી સ્થિરતા મળે છે, એવી જ સ્થિરતા સાધનાથી મનમાં આવે છે. આજના સમયમાં માહિતીનો વરસાદ છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, અસંખ્ય વિચારો. મન સતત દોડતું રહે છે. એટલા માટે આજે ગીતાનું આ જ્ઞાન પહેલાં કરતાં પણ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. જે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરી શકે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં શાંત અને મજબૂત રહી શકે છે. અર્જુન હવે સમજવા લાગ્યો હતો કે સાચું યુદ્ધ કૌરવો સામે નહીં, પણ પોતાના અંદરના ભય અને અજ્ઞાન સામે છે. અને જેમ જેમ તેનું મન સ્થિર થવા લાગ્યું તેમ તેમ તે જીવનના સૌથી મોટા રહસ્યની નજીક પહોંચવા લાગ્યો. કારણ કે હજુ સુધી શ્રી કૃષ્ણે આત્મા, કર્મ અને મન વિશે સમજાવ્યું હતું, પણ હવે તેઓ એક એવું સત્ય જણાવવાના હતા જે સમગ્ર ભગવદ્ ગીતાનું હૃદય છે. શું દરેક જીવમાં ખરેખર ભગવાનનો અંશ વસે છે? શું આપણે બધા એક જ દિવ્ય શક્તિ સાથે જોડાયેલા છીએ? અને આ સત્યને સમજવાથી જીવન સંપૂર્ણપણે કેવી રીતે બદલાઈ શકે છે? ચાલો જાણીએ આગામી અધ્યાયમાં. 6. જીવનનું સૌથી મોટું રહસ્ય, દરેકમાં પરમાત્માનો અંશ. હવે આપણે ભગવદ્ ગીતાના સૌથી ગહન અને દિવ્ય રહસ્ય સુધી પહોંચી ગયા છીએ. એવું રહસ્ય જેને સમજવા માટે ઋષિઓએ વર્ષો સુધી તપસ્યા કરી, યોગીઓએ ધ્યાન કર્યું અને સંતોએ સમગ્ર જીવન સમર્પિત કર્યું. આ રહસ્ય છે દરેક જીવમાં પરમાત્માનો અંશ વસે છે. અર્જુન અત્યાર સુધી આત્મા, કર્મ અને મન વિશે ઘણું શીખી ચૂક્યો હતો, પરંતુ હજુ પણ તેના મનમાં એક પ્રશ્ન હતો. જો આત્મા દિવ્ય છે તો ભગવાન ક્યાં છે? શું ભગવાન માત્ર મંદિરોમાં છે? શું તેઓ માત્ર આકાશમાં ક્યાંક વસે છે? અથવા તેઓ દરેક જગ્યાએ હાજર છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એક અદ્ભુત સત્ય જણાવ્યું. તેઓ બોલ્યા, હું દરેક જીવના હૃદયમાં નિવાસ કરું છું. આ શબ્દો માત્ર ધાર્મિક ઉપદેશ ન હતા, આ સમગ્ર સૃષ્ટિનું રહસ્ય હતું. અર્થાત જે ચેતના તમારા અંદર છે એ જ ચેતના દરેક જીવમાં છે. માનવ હોય, પ્રાણી હોય, પક્ષી હોય અથવા કોઈ નાનું જીવજંતુ, બધામાં એક જ દિવ્ય પ્રકાશ કાર્ય કરી રહ્યો છે. જેમ હજારો દીવાઓમાં એક જ અગ્નિનો પ્રકાશ હોય છે, એ જ રીતે દરેક આત્મા પરમાત્માનો જ અંશ છે. પરંતુ માણસ આ સત્યને ભૂલી જાય છે. તે પોતાને અલગ માને છે, હું અને તુનો ભેદ ઊભો કરે છે, અને ત્યાંથી જન્મે છે દ્વેષ, અહંકાર, ઈર્ષા અને સંઘર્ષ. પરંતુ જે ક્ષણે માણસ સમજે છે કે દરેકમાં એક જ પરમાત્મા વસે છે, તેના જીવનમાં એક મહાન પરિવર્તન શરૂ થાય છે. તે બીજાને નુકસાન પહોંચાડવાનું બંધ કરે છે. તે પ્રેમ અને કરુણાથી ભરાઈ જાય છે. તે દરેક જીવમાં ભગવાનનું દર્શન કરવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મને દરેકમાં જુએ છે અને દરેકને મારામાં જુએ છે, તે ક્યારેય મારાથી દૂર થતો નથી. આ જ આત્મજ્ઞાનનો શિખર છે. આ જ ગીતાનું હૃદય છે. આ જ જીવનનું સૌથી મોટું રહસ્ય છે. કારણ કે જ્યારે માણસ સમજે છે કે તે માત્ર શરીર નથી, માત્ર નામ નથી, માત્ર ઓળખ નથી, પરંતુ પરમાત્માનો અંશ છે, ત્યારે તેના બધા ભય ઓગળી જાય છે. મૃત્યુનો ભય, નિષ્ફળતાનો ભય, એકલતાનો ભય, બધું સમાપ્ત થવા લાગે છે. કારણ કે તેને સમજાય છે કે તે ક્યારેય એકલો નથી. પરમાત્મા હંમેશા તેની અંદર હાજર છે. અર્જુનના જીવનમાં પણ હવે એક નવી જાગૃતિ આવી રહી હતી. તેનું મન પ્રકાશિત થવા લાગ્યું. પરંતુ હજુ એક મહત્વપૂર્ણ પ્રશ્ન બાકી હતો. જો દરેકમાં પરમાત્માનો અંશ છે, તો પછી આપણે પરમાત્મા સાથે જોડાઈ કેવી રીતે શકીએ? શું માત્ર જ્ઞાન પૂરતું છે કે પછી કોઈ વિશેષ માર્ગ પણ છે? આ પ્રશ્નનો જવાબ શ્રી કૃષ્ણ હવે ભક્તિના માર્ગ દ્વારા આપવાના હતા.
ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ કયો છે? શા માટે શ્રી કૃષ્ણ ભક્તિને તમામ માર્ગોમાં શ્રેષ્ઠ કહે છે? અને કેવી રીતે ભક્તિ માણસના જીવનને અંદરથી પરિવર્તિત કરી શકે છે? ચાલો જાણીએ આગામી અધ્યાયમાં. 7. ભક્તિનો માર્ગ. ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો. આત્મજ્ઞાનનું રહસ્ય જાણ્યા પછી અર્જુનના મનમાં એક નવો પ્રશ્ન ઊભો થયો. જો પરમાત્મા દરેક જીવમાં વસે છે, જો દરેક આત્મા પરમાત્માનો અંશ છે, તો પછી પરમાત્માનો અનુભવ કેવી રીતે કરવો? શું માત્ર જ્ઞાનથી ભગવાન પ્રાપ્ત થઈ શકે? શું માત્ર કર્મથી મુક્તિ મળી શકે? અથવા કોઈ વધુ સરળ અને પ્રેમભર્યો માર્ગ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એક એવો માર્ગ બતાવ્યો જે દરેક માણસ માટે ખુલ્લો છે. ગરીબ હોય કે ધનિક, શિક્ષિત હોય કે અશિક્ષિત, યુવાન હોય કે વૃદ્ધ, દરેક માટે. તે માર્ગ છે ભક્તિનો માર્ગ. શ્રી કૃષ્ણ કહે છે, મન મના ભવ મદ ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ. અર્થાત, મારું સ્મરણ કર, મારો ભક્ત બન, મને પ્રણામ કર અને મારામાં મન લગાવ. પરંતુ ભક્તિનો સાચો અર્થ શું છે? ઘણા લોકો માને છે કે ભક્તિ એટલે માત્ર મંદિરમાં જવું, પૂજા કરવી અથવા મંત્ર જપવા. પરંતુ ગીતા મુજબ ભક્તિ એના કરતાં ઘણું વધારે છે. ભક્તિ એટલે ભગવાન પ્રત્યેનો સંપૂર્ણ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ. જ્યારે માણસ પોતાની જીવનની દરેક ઘટનામાં ભગવાનની ઈચ્છા જુએ છે, ત્યારે ભક્તિનો જન્મ થાય છે. જ્યારે મુશ્કેલ સમયમાં પણ ભગવાન પર વિશ્વાસ રહે છે, ત્યારે ભક્તિ મજબૂત બને છે. અને જ્યારે અહંકાર ઓગળી જાય છે, ત્યારે ભક્તિ પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે ભક્ત પ્રેમથી મને એક પાન, એક ફૂલ, એક ફળ અથવા થોડું પાણી પણ અર્પણ કરે છે, હું તેને પ્રેમથી સ્વીકારું છું. આનો અર્થ એ છે કે ભગવાનને વૈભવની જરૂર નથી. તેમને જોઈએ છે શુદ્ધ હૃદય, સાચો પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવ. ભક્તિ માણસને અંદરથી બદલવા લાગે છે. જે વ્યક્તિ પહેલા ક્રોધથી ભરેલો હતો, તે શાંત થવા લાગે છે. જે પહેલા ભયમાં જીવતો હતો, તે નિર્ભય બનવા લાગે છે. જે પહેલા દુનિયાની વસ્તુઓમાં સુખ શોધતો હતો, તે હવે ભગવાનના સ્મરણમાં આનંદ અનુભવવા લાગે છે. ભક્તિ એ બાંધતી નથી, મુક્ત કરે છે. કારણ કે ભક્તિ માણસને પોતાના અહંકારથી મુક્ત કરે છે. અને જ્યાં અહંકાર સમાપ્ત થાય છે, ત્યાંથી જ પરમાત્માનો અનુભવ શરૂ થાય છે. અર્જુન હવે સમજવા લાગ્યો હતો કે જ્ઞાન માર્ગ બતાવે છે, કર્મ આગળ વધવાનું શીખવે છે, પરંતુ ભક્તિ હૃદયને ભગવાન સાથે જોડે છે. અને આ જોડાણ જ અંતે મોક્ષ તરફ લઈ જાય છે. હવે શ્રી કૃષ્ણ તેમના ઉપદેશના અંતિમ અને સર્વોચ્ચ રહસ્ય તરફ અર્જુનને લઈ જઈ રહ્યા હતા. જીવનના અંતિમ હેતુ તરફ, મોક્ષ તરફ. મોક્ષ શું છે? શું તે મૃત્યુ પછી મળતી કોઈ સ્થિતિ છે, કે પછી જીવતા જીવ પણ મોક્ષનો અનુભવ કરી શકાય? અને માનવ જીવનનો અંતિમ હેતુ શું છે? ચાલો જાણીએ આગામી અને સૌથી મહત્વપૂર્ણ અધ્યાયમાં. 8. મોક્ષનું રહસ્ય. માનવ જીવનનો અંતિમ હેતુ. ભગવદ્ ગીતાના ઉપદેશનો અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય છે મોક્ષ. પરંતુ મોક્ષ એટલે શું? શું મોક્ષનો અર્થ માત્ર મૃત્યુ પછી સ્વર્ગમાં જવું છે? શું તે કોઈ રહસ્યમય દુનિયા છે? અથવા તેનો અર્થ કંઈક વધુ ઊંડો છે? હજારો વર્ષોથી ઋષિઓ, મુનિઓ અને યોગીઓ આ પ્રશ્નનો જવાબ શોધતા આવ્યા છે. અને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણે આ રહસ્યને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે, ત્યારે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ આ બંધન શું છે? આ બંધન છે અજ્ઞાનનું, અહંકારનું, ઈચ્છાઓનું અને કર્મના ચક્રનું. જ્યાં સુધી માણસ પોતાને માત્ર શરીર માને છે, ત્યાં સુધી તે જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાયેલો રહે છે. તે સતત સુખની શોધમાં દોડતો રહે છે અને દુઃખથી ભાગવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે તે પોતાના સાચા સ્વરૂપને ઓળખે છે, ત્યારે બધું બદલાઈ જાય છે. મોક્ષ કોઈ સ્થાન નથી, મોક્ષ એક અવસ્થા છે. એક એવી અવસ્થા જ્યાં મન સંપૂર્ણ શાંત થઈ જાય છે, જ્યાં ભય નથી, જ્યાં અહંકાર નથી, જ્યાં આસક્તિ નથી અને જ્યાં માત્ર પરમાત્માનો અનુભવ છે. શ્રી કૃષ્ણ સમજાવે છે
કે મોક્ષ મેળવવા માટે 3 માર્ગ એકબીજાને પૂરક છે. 1. જ્ઞાન યોગ, પોતાના આત્માનું સાચું સ્વરૂપ જાણવું. 2. કર્મયોગ, નિસ્વાર્થ ભાવથી કર્તવ્યોનું પાલન કરવું. 3. ભક્તિ યોગ, સંપૂર્ણ પ્રેમ અને સમર્પણથી ભગવાન સાથે જોડાવું. જ્યારે આ ત્રણેય જીવનમાં એકરૂપ થાય છે ત્યારે માણસ ધીમે ધીમે મુક્તિ તરફ આગળ વધે છે. મોક્ષનો અર્થ દુનિયાથી ભાગી જવું નથી. મોક્ષનો અર્થ છે દુનિયામાં રહીને પણ તેની માયાથી ઉપર ઉઠવું. જેમ કમળનું ફૂલ પાણીમાં રહીને પણ પાણીથી અસ્પર્શિત રહે છે, એ જ રીતે મોક્ષ પ્રાપ્ત વ્યક્તિ દુનિયામાં રહે છે પણ દુનિયા તેની અંદર રહેતી નથી. તે સુખમાં પણ સ્થિર રહે છે અને દુઃખમાં પણ. તે જીતમાં પણ નમ્ર રહે છે અને હારમાં પણ શાંત. આ જ સાચી મુક્તિ છે. આ જ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે અને આ જ માનવ જીવનનો અંતિમ હેતુ છે. અર્જુન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. જે અર્જુન શરૂઆતમાં ભયથી કંપી રહ્યો હતો તે હવે આત્મવિશ્વાસ, જ્ઞાન અને ભક્તિથી ભરાઈ ગયો હતો. તેને પોતાના કર્તવ્યોનો માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને ત્યારે તેણે શ્રી કૃષ્ણને કહ્યું, હે ભગવાન, હવે મારો મોહ નષ્ટ થઈ ગયો છે. હું તમારા આદેશ મુજબ કાર્ય કરવા તૈયાર છું. આ ક્ષણ માત્ર અર્જુનની જીત નહોતી. આ અજ્ઞાન પર જ્ઞાનની જીત હતી, ભય પર વિશ્વાસની જીત હતી અને માનવ આત્માની દિવ્યતા પરમાત્મા સાથે જોડાઈ જવાની જીત હતી. તો આખરે ભગવદ્ ગીતામાં જીવનનું સૌથી મોટું રહસ્ય શું છે? તે રહસ્ય છે, તમે શરીર નથી, આત્મા છો. કર્મ કરો પરંતુ ફળની આસક્તિ છોડો. મનને જીતો, કારણ કે મન જ મિત્ર અને શત્રુ બંને છે. દરેક જીવમાં પરમાત્માનો અંશ જુઓ. ભક્તિ, જ્ઞાન અને કર્મ દ્વારા જીવનને દિવ્ય બનાવો. અને સૌથી મહત્વનું, પોતાના સાચા સ્વરૂપને ઓળખો, કારણ કે જે દિવસે તમે પોતાને ઓળખી જશો તે દિવસે જીવનના બધા પ્રશ્નોના જવાબ મળી જશે. આ જ ભગવદ્ ગીતાનું શાશ્વત જ્ઞાન છે. આ જ જીવનનું સૌથી મોટું રહસ્ય છે. જો તમને આ ડોક્યુમેન્ટરી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જરૂર લખો જય શ્રી કૃષ્ણ અને જણાવો કે ભગવદ્ ગીતાનો કયો ઉપદેશ તમારા જીવનને સૌથી વધુ પ્રેરણા આપે છે. ફરી મળીએ એક નવી આધ્યાત્મિક યાત્રા સાથે. ત્યાં સુધી ખુશ રહો. જય ગોગા સિકોતરમાં.